હેલો જી ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ સીતારામ, નમસ્તે. તમારા બધા ડાયરાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં, અનંત વ્લોગમાં. તટાને જો મેં આગળ જો રોટલી કરીને ઊભી થાય ને અંદર હાલે નિવેદની તૈયારી. મેં કાલે તમને કીધું હતું કે નારિયેળને સોલવાનું બધું કામ હાલે હું કારણ કે લીલા આવતા તો કાલે કવરાવતા હતા. તટાને હાલે નિવેદનું કામ. હા ચાલો તમને બધાની પણ દેખાડીએ ને હું ને માં બાકી છે નાસ્તા કરવામાં. તમે બે ખાવા બેસી જાય સવારમાં ના તમને વ્યૂ દેખાય શેરી કરા ને કૃપાબેન હંજવારી પોતા કરે, હંજવારી કાઢી લીધી પોતા કરે. મારા બાપા ટાણે માંડવી મને આપો છે તો હું ફોલનાથી ટાઈમ પાસ થઈ જાય. હાલો તમને પણ નિવેદની તૈયારી આ લઈ દેખાડીએ. વ્યૂ બહુ મસ્તીનું હોય, કાયમ જોવા તમે જડતું જોઈએ. આખો દવાલી બે ખેતરમાં નીકળે આટો મારવા. સવારમાં લુંગી ઓઠે ધાણામાં અને અમારે જે કચરો પડ્યો ઉપાડવાનો હોય. હે હા માં હાલ ખાવા. તો બે ગાયો જો પાણી કરી નાખીએ. ભીહું તો કરી લીધી ભીહું એવું કરી થાય ગાયોને કરી લે પાણી. આપણે ટાણે ટાણે ખાવું પીવું હોય તો પછી એવું ટાણું આપણે હસવવું પડે ટાણે ના જોઈએ આપણે પાણી નહીં પીવું હોય જીતો ઉડાડીને પડતા ઓછી છે પગાર હવે નાખી બસ માખી હક નથી લેવા દેતી. ગરવાળા પાણી પીતી હોય ને હવે એના હિસાબે ને બધું આ ભેરું થાય એટલી. જો હોય તમારે આના નખરા જોજો આગળ જો 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 મોઈ ઉપાડવાની ટ્રાય કરે. હું લઈ લા તું ટ્રાય કરી ને. હા મોઈ તો ઉપાડે નોયું કરતી હતી, ઢોળતી હતી. હાલો ખાવાનું ટાણું થઈ ગયું છે આપણું નહીં, ગાયોનું ભીહું ખાવાનું ટાણું થયું. આપણે તો હવે નાસ્તો બાસ્તો કરી લીધો તો આપણો જમખુરીઓની દઈને નાખી દઈએ. જો ગાયોને નાખી લીધું ને તો બે ભૂરકી ઊભી થઈ ગઈ. કટા સુધી બેઠી હતી મજાની, મને ખબર પડે ગઈ કે મારું ટાણું થયું ખાવાનું એટલે ઊભી થઈ ગયો. એ હાલને જતા ને મારવા ધરે પાકી ખાવાનું નાખવા થઈને પાણી કે પીવું આવતી હોય ને તો કંઈ ન કરે. એ પણ સમજદાર છે. કાયમ હમણાં ખાવાનું નાખવા આવી પાણી નાખવા આવી તેની મરાય નહીં ને કંઈ આડે અહીં હાલીને જતી હોય તો પછી ઉલારે નાખવાનું પછી ભલે ને ખાટલે જાય એવું કામકાજ છે એનું. તો બે અમારી જો ભૂરક્યું ખાય મજાની ખાવાનું. નાકો રાજો હે મારી જમખું બે ખાય ના મારી ખબર નહીં કાં વાની થઈ જતું હોય જમખુરીની. જોતા નાખી દીધી હેઠે કરી નાખીને હવે 3 વાગે કરી નાખી. ખબર નહીં ભાવતી હોય કે ન ભાવતી કંઈ ખબર જ નથી પડતી. આને તો મને ખબર નહીં કાં હોય દાળ પણ સારી નાખીને તને એ જ કરે થાય ભાવતી હોય કે ન ભાવતી. કોક દી ખરખી રીતના ખાઈને કોક દી કરી કરે નહીં તું તને જો માં એક દીવડી ફોલે મારા બાપાએ આગળ ફોલી થોડીક વાર ને બીજો હમાસાર માં ને મારા બાપા બે બીબડી ફોલતા હતા. અમે બીજું બધું કામ કરતા હતા, આડાવરાવતા. હર્ષ ભણવા આવ્યો ગયો, પછી પાર્થ ટ્રેક્ટરમાં આવ્યો ગયો કારણ કે હમણાં થોડાક દિન રજા હતી, પરીક્ષા આવતી એટલે. અને મામો અને મામી બે હે નિવેદું કરવા ગા. જો અમારા
પારેવરા ઉડે જાય હો કે બેઠા રહી હો બીતા તો નથી ના ને જ બીતા વાંધો નહીં આવે હાલો આપણે ત્રણેય જણા હે ને જોઈએ કઈ લે ઓલું તો રિહાઈ ગયું કે મારે એકલાની જ પાણી જોઉં તમને તો હું લે બીજું રિહાઈ ગયું મેં કાલો આપણે ત્રણેય ભેરા વાઈમાં પાણી જોઈએ કે બે વાવ્યા ગા કાં પ્રોબ્લેમ હે તમારે બેની હે બીક લાગતી હતી હું મારત નહીં નકર તમને બેની મારે નહીં પડી વાંધો પાણી કરે મામી પાણી થઈ જાય એટલે પછી ખર નાખી દીધું હવારી જ વાઢે આવ્યા હતા મામી જાત હતી અત્યારે એ નાખ્યો અત્યારે જો પીએ ખાવાનું ને ઓલીને બી અમે નથી કરતા કારણ કે મારવા તો એટલે એ મામી કરે તો જો બે ગાયોને પાણી કરીને આવ્યા ઘરે અને ભેહોની હે મામી કરે હવારી મામી કરી ત્યારે ગાલો હું કરવા લાગા થોડીક હેલ્પ થઈ જાય એ બાને અને થોડુંક કામ એ થાય ને મનાઈ ઓલું થાય ને ઘંટીમાં જો દળનું દરાય બાજરાનું ને માને બાપો બે હે બીબડી ખોલવાનું કામ હાલે એનું ધીરે ધીરે કાયમ એક એક તગારું હવાર હાંજથી કે ટાઈમે યોજાય ને બધું થાય તો એ બધું હે નાખની આજ નાખી ખર કારણ કે હવારે ખર વાટે આવ્યા હતા મામી નકર તો માં વાટવા જાય પણ માની થોડીક તબિયત ઓલી હોતી હતી કે હું વાટે વાંધે મામી ગાતા તે વાટે આવ્યા હતા નટણ જો પાણી કરીને બેઠા નટણ હાલે બારોબાર જેઠીઓ અમારો એ બધે હાલે ફેરું તો જો આગળ મેં ફટાફટ રોટલા કર્યા ને આજ તો ખબર નહીં કાં એવું થઈ ગયું એના એટલે હું સમજી ગયો નહીં ટોટ વાગાની હોતી આજે હું 4 કલાક હોતી રહી આજ ખબર નહીં કામ થઈ ગયું કે ખબર જ ન પડી 4 કલાક તમે વિચાર કર્યો એ પણ દીના ખબર નહીં કામ થયું હોય ને હું કે પણ ન હોય કામ થયું કે ખબર જ ન પડી કામ થયું મતલબ સીધી 5:30 વાગે ઉઠી 2:30 વાગે ઉઠી હતી સીધી 5:30 વાગે ઉઠી ને કોઈ મને પાછું ઉઠાડી નહીં એવું તો પાછું એલું થઈ જાય કોઈ ઉઠાડે બાકી જો રોટલા કર્યા મામી યાક વઘાર્યું ટમેટાનું નાગરી પાટ ને બધા કાંઈ નહીં થયા ટ્રેક્ટર આખો જાય હતી તે આવ્યો તો બધા ભૂખા થયા હતી ગાલો ખાવા બે જાય ને જો ટીવીનો અવાજ તમને સંભળાતા કારણ કે હમાસા રહે હાલે એટલી સાદીનો જ અવાજ તમને સંભળાતા ગાલો ખાવા જાઉં બાપાને બધા બે જાય તમને દેખાડીએ આજ જો આખો દી ને બધા નિવેદના વાહે જોતા નિવેદના વાહે આજ તો બીજું કંઈ ખેતરમાં કામ નહોતું પણ નિવેદું ને બધા હોતા વાહ બાકીથી બધા કર્યા ખબરના બધા એના વાહે હોતા મામી મામુએ અમે ઘરના કામના વાહે હોતા ને બધું હાલતું હતું આજે મારા બાપે માઈ બે તગા મતલબ બીબડી ફોલી હવારી ફોલી હતી પછી બપોર પછી ફોલી પછી મારા બાપાના વાવડ કાઢવા આવ્યા હતા મહેમાન આ પાડો ખીચું હતા એ બધા આવ્યા હતા તે હું હાલ્યા રાખે હમણાં તો કોકને કોઈક મહેમાન હોય જ હમણાં તક એના એક પછી એક મહેમાન ચાલુ જ જોઈએ હમણાં તાલો ખાવા જઈએ બર કે પહેલાં આપણે ફૂગે જઈએ તટન જો ખાઈ પીને આવ્યા બધા લંબાવ્યા ઘડીક ફોન જોહે તો જોહે ને કે પછી તો હોવે જાય એટલે તમે વિચાર કર્યો કે આ 4 કલાક હુવે ને ઉઠી તો કાં થયું મતલબ બોલા માણસ બેભાન હોય કે ન ઘી ન ફેરી હોય મતલબ લાગે કે આપણે ઓપરેશનને થાય ને હુયા મારે તો આપણી મતલબ હોશમાં હોય પણ ન પણ હોય એના જેવું હોય એના જેવું થઈ ગયું મતલબ હુંતી બધા આવતા હતા બોલતા હતા બધું સાંભળતી હતી પણ એના આંખ ખોલવાની હિંમત નહોતી થતી મતલબ નીંદર સડી નહોતી સડી નો સડી એવું હતું એકાદો ઝોલો આવ્યો હતો વયસમાં બધા આવતા હતા ને બધું સંભળાતું હતું બધા બોલતા હતા એ ઓલું થતું હતું મારી આંખ જ નહોતી ઉઘડતી મતલબ આંખ જ ખોલવાની હિંમત નહોતી થતી ખબર નહીં કાં હોય મતલબ કે નીંદર આવી ન આવી એટલે બેભાન હોય જાય ઓપરેશન કરવામાં ન મારતા હિ ન ઊંઘાવતા એના જેવું થઈ ગયું બધું અટાણે જો માન સમાચાર જોવે મામો કામ કરે પોતાનું અમે બધા ફોન ને ટીવી ને એ બધું કરીને વાતું કરીએ ખાઈ પીને ઊભા થયા પછી ઠામ ધોયા
મારા બાપાને પથારી ને એ બધું કર્યું ને એ બધું હતું. આ ટમેટાની શાક બનાવ્યું હતું, રોટલા હતા, રોટલી ને બધું હતું. પાછા નિવેદ કર્યા હતા, પ્રસાદ ને બધું હતું, ખીર ને લાફી ને બધું. બટાકા ન ખાઈ શકે ખબર, થોડીક પ્રસાદી લેવાની કે બતાવીથી. ને પછી ટમેટાની શાકની રેસીપી શેર ન કરાવી, કારણ કે તારું રોટલા કરતી હતી એટલે એવું હાલ્યા રાખે બેસમાં, ખબર નહીં કાં હોય. તો બસ આજના વ્લોગમાં એટલું જ હતું. ઉમ્મીદ છે કે તમને બધાને વ્લોગ પસંદ આવ્યો હશે, ને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો યાદથી સબસ્ક્રાઈબ કરજો, અને જરૂર કમેન્ટ કરજો, અને જેમ બને એમ શેર કરી રાખજો. ને થેન્ક યુ સો મચ હંમેશા બ્લોગ્સ જોવા માટે, એટલો સપોર્ટ કરવા માટે. નાગર એટલો સપોર્ટ કરતા રહીજો. તમારા બધાનો દિલથી ધન્યવાદ. બાય બાય. નેક્સ્ટ બ્લોગમાં આપણે બધા મળીશું. ટેક કેર.